વલસાડના કપરાડામાં આવેલો કોલક નદી પરનો બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં છે। વાપીથી નાસિક તરફ જતા હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થાય છે। ભાજપના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ પણ આ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરવા કે નવો બ્રિજ બનાવવા રજૂઆત કરી છે। તો વળી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જિલ્લાના કેટલાક જર્જરિત બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવ્યા હતા। આ બ્રિજ પર મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, જેને મહિનાઓ વીતી ગયા છતાં આ તમામ બ્રિજ પરથી ભારે વાહનો પર હજુ પણ પ્રતિબંધ છે, જેના કારણે ભારે વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોને રોજિંદુ મોટું નુકસાન સહન કરવાનો વારો આવી રહ્યો છે। વહેલી તકે આ તમામ બ્રિજ શરૂ કરવાની માંગ ઉઠી છે। હેવી વ્હીકલ આ વિસ્તારની અંદર આ એને થાય છે। નાસિકથી લઈને ઔરંગાબાદથી લઈને સમગ્ર રાજપીપળા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના તમામ વાહન વ્યવહારો એના પરથી જાય છે। જ્યારે આ હેવી વ્હીકલ માટે ઝડપથી ખોલે અને મેન્ટેન કરવાનું જે બાકી છે, વરસાદ ખુલી ગયો 1 મહિનો થઈ ગયો એટલે ઝડપથી મેન્ટેન થાય। 6 महीने से रास्ता बंद है। हम लोग को वापी से नासिक जाने के लिए 5 घंटे के रास्ते में 8-8 10 घंटा जाता है टाइम, और रास्ता जो जाने वाला भी दूसरा वो भी रास्ता भ्रष्ट है। नुकसान कम से कम 2000-3000 रुपये खाली गाड़ी डीजल ज़्यादा खा जाती है, टाइम जाता अलग जाता है और खर्चा ऊपर से बढ़ जाता है। वापी से नासिक जाने वाली कमर्शियल गाड़ियां जितनी भी है इसी रोड से जाती है, और ये रोड बंद होने के कारण मोटर मालिकों को लगभग 5 से 6 हज़ार रुपया ड्राइवरों को खर्च ज़्यादा देना पड़ता है, और जो है डीजल भी ज़्यादा जलता है, और लगभग जो है ये NH56 के पूरे रोड खराब है। દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠક યોજાઈ હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંસદોને કડક સૂચના આપી છે। પ્રધાનમંત્રી મોદીએ સાંસદોને કહ્યું કે દેશ હવે સંપૂર્ણ રિફોર્મ એક્સપ્રેસના તબક્કામાં છે, જ્યાં સુધારાઓ ઝડપી ગતિ અને સ્પષ્ટ ઇરાદા સાથે થઈ રહ્યા છે। પ્રધાનમંત્રીએ સાંસદોને અપીલ કરી કે સામાન્ય લોકોને પડતી વાસ્તવિક મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચાડે, જેથી આ રિફોર્મ એક્સપ્રેસ દરેક ઘરને સ્પર્શી શકે અને રોજિંદી મુશ્કેલીઓ દૂર કરી શકે। પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા બને। તો હાલમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે, સંસદીય દળની બેઠકની અંદર પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। રિફોર્મ એક્સપ્રેસ દેશમાં સંપૂર્ણ તબક્કામાં આગળ વધી રહ્યો છે, સુધારાઓ ઝડપી ગતિ અને સ્પષ્ટ ઇરાદા સાથે થઈ રહ્યા છે। પ્રધાનમંત્રીએ સાંસદોને સ્પષ્ટ સૂચના પણ આપી છે કે હાલમાં જે લોકોને વાસ્તવિક મુશ્કેલીઓ પડી રહી છે તે સરકાર સુધી પહોંચાડવામાં આવે, જેથી આ રિફોર્મ એક્સપ્રેસ દરેક ઘરને સ્પર્શી શકે અને રોજિંદી મુશ્કેલીઓ દૂર કરી શકે। પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ બંને સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓ છે। કડકડતી ઠંડી માટે હજુ પણ રાહ જોવી પડશે। ઠંડી અંગે હવામાન વિભાગે કરી આગાહી, આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાયા। સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય રહ્યું। નડિયાનું લઘુત્તમ તાપમાન 10 डिग्री नोंधाયું। आज का जो फोरकास्ट है 9 से लेकर 14 दिसंबर तक मौसम आमतौर पर शुष्क रहेगा, और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन तक। और जो अहमदाबाद के लिए फोरकास्ट है क्लियर स्काई रहेगा, और तापमान जो है जो मिनिमम टेम्परेचर है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। कोस्टल में जो पवन का दिशा है उत्तर पूर्व से पूर्व दिशा से है, और इसका जो स्पीड रहेगा 15 से 20 नॉट। और अभी जो ऑब्जर्वेशन का बात करें तो पिछले 24 घंटा में जो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं दर्ज किया गया है।